જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ પુરાણ અંશ 5 નું શ્રવણ અને પઠન કરીશું। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો। અંશ 5 માં 1 થી 38 અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે। વિષ્ણુ પુરાણનો કેવળ એક અધ્યાય રોજ સાંભળવાથી કે વાંચવાથી ઘર બેઠા પુણ્યફળ મળે છે। એમના સર્વે ભય દૂર થાય છે અને સર્વે દુઃખમાંથી મુક્તિ મળે છે। આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણને પોતાના શુદ્ધ ચિત્તથી સાંભળવાવાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે। ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂરા થઈ જાય છે। પ્રભુ એની સઘળી જવાબદારીઓને ખુદ પોતાની ઉપર લઈને પૂરી કરી દે છે। બધા જ શ્રોતાઓને જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આગળના વિડીયોમાં અંશ 5 માં આપણે 1 થી 4 અધ્યાયનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં ભાગ 5 નું શ્રવણ અને પઠન કરીશું। દ્વારકામાં દેવરાજ ઇન્દ્ર ખુદ પધાર્યા અને કૃષ્ણને વિનંતી કરીને કહેવા લાગ્યા કે પ્રભુ, તમે ધર્મદ્વેષી, સૃજની વિરોધી, આરિષ્ટાસુર, ધૈનુક, કુવલ્યાપડ, કંસ, ચાણુક તથા મુષ્ટિકાદીનો વધ કરી દીધો અને દેવતાઓને યજ્ઞ માત્રનું ફળ પ્રાપ્ત કરવામાં પૂરો સહયોગ આપીને ઉપકૃત કર્યા। પરંતુ પ્રાગજ્યોતિપુરના રાજા નરકાસુરના ઉત્પાતથી જે જન તથા ધનહાનિ થઈ રહી છે, એનાથી સમસ્ત પૃથ્વી દુઃખી છે। આ દુષ્ટ રાક્ષસે અનેક દેવતાઓ, સિદ્ધ મહાત્માઓ, ઋષિમુનિઓ, તપસ્વીઓ અને રાજાઓની કન્યાઓને અપહરણ કરીને કેદ કરી રાખ્યા છે, ત્યાં સુધી કે નરકાસુરે મંદારચલના મણિપર્વત શિખર ને વરુણના શસ્ત્રને પણ બલાત છીનવી લીધું છે। હે પ્રભુ, તે દુષ્ટો ખુદ મારી માતા અદિતિના અમૃત રસ સ્ત્રાવી કુંડળો અને મારા ઐરાવત હાથીને પણ હસ્તગત કરવા ઈચ્છે છે। એની દાનવી પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધતી રહી છે। પૃથ્વી પરના બધા નર નારી એનાથી ત્રસ્ત અને પીડિત છે। તમે કૃપા કરીને આ દુષ્ટનો વધ કરીને આપણા બધાનું જીવન સફળ કરો। ઇન્દ્ર પાસેથી નરકાસુરનો ભીષણ વૃતાંત સાંભળીને સત્યભામાને સાથે લઈને ગરુડ પર આરૂઢ થઈને કૃષ્ણ જ્યોતિપુર નગર પહોંચી ગયા। આ પૂરી યાત્રામાં પણ કૃષ્ણને અનેક દુષ્ટ શક્તિઓનો નાશ કરવો પડ્યો। હકીકતમાં જ્યોતિષપુરની ચારે તરફ 100 યોજન સુધી ફેલાયેલો ભૂભાગ પર મૂર નામના દૈત્ય દ્વારા મોટા પ્રયત્નોથી બનાવવામાં આવેલા તીક્ષ્ણ તારોથી ઘેરાયેલો હોવાને કારણે પૂરી રીતે સુરક્ષિત હતું। કૃષ્ણે આ પાશોને પોતાના સુદર્શન ચક્રથી કાપી નાખ્યા। આવું કરીને સૌપ્રથમ તેમણે મૂર દૈત્યને યમલોક પહોંચાડ્યો। એના પછી એના 7000 પુત્રોને મૂરના પરિવાર સહિત નષ્ટ કરી નાખ્યા। પછી હયગ્રીવ અને પંચજન દૈત્ય સેના સહિત સંઘર્ષ કરવા માટે ઉપસ્થિત થઈ ગયા। કૃષ્ણની શક્તિની સામે એમણે આ બધું બળદળ સહિત મૃત્યુનું ભોજન બનવું પડ્યું। જ્યોતિષપુરમાં પ્રવેશ કરતા જ કૃષ્ણની સામે નરકાસુર પોતાની સેનાની સાથે કૃષ્ણનું સ્વાગત કરવા તૈયાર જ હતો। કૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી એના શરીરના 2 ટુકડા કરીને ધરતી ઉપર ફેંકી દીધા। નરકાસુરનું આ રીતે પતન થયેલું જોઈને દુઃખી હૃદય માતાએ ભક્ત વત્સલ વિષ્ણુનું અભિવાદન કરીને પહેલા એમની સ્તુતિ કરી કે હે પ્રભુ, તમે તો પોતાના જ પુત્રનો વધ કરી નાખ્યો। તમને યાદ ન રહ્યું કે વરાહ રૂપમાં તમે મારો ઉદ્ધાર કર્યો હતો, જ્યારે તમારાથી જ હય નરકાસુર પેદા થયો હતો, તેમ છતાં દુષ્ટ, કુમાર્ગી અને દુરાચારી હતો। હવે મારી તમારાથી એક વિનંતી છે કે બાળકની રક્ષાની જવાબદારી તમે સ્વીકાર કરો। કૃષ્ણે ધરતીની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને એના પિતાની રાજગાદી એને આપીને અને નરકાસુર દ્વારા બીજાની છીનવાયેલી અને ચોરેલી વસ્તુઓને પોતાના અધિકારમાં લઈને સત્યભામાની સાથે દ્વારકા જવા રવાના થયા। કૃષ્ણે સ્વર્ગના દેવતાઓને નરકાસુરના વધના સમાચાર પણ આપ્યા। અદિતિને એના કુંડળ અને વરુણને એનું છત્ર પાછું આપી દીધું। આ આખા કાર્યક્રમ પછી ઇન્દ્ર તથા ઇન્દ્રાણીએ કૃષ્ણને સત્યભામા સહિત સ્વર્ગમાં આમંત્રિત કરીને એમનો બહુ વિશ આદર સત્કાર કર્યો। સચીએ શ્રદ્ધાપૂર્વક આરાધના પૂજન તો કર્યું, પરંતુ ભૂલવશ સત્યભામાને એક સામાન્ય સ્ત્રી સમજી બેઠી અને દેવવૃક્ષ કલ્પના પુષ્પો એમને ન આપ્યા। સત્યભામા માટે આ વાત ચૂભવા વાળી હતી। ઇન્દ્રના નંદનવનમાં કૃષ્ણની સાથે ભ્રમણ કરીને એને અનેક મનોરમ્ય, મોહક અને મનને આનંદ આપવા વાળા સુરભિત પુષ્પોથી લદાયેલા વૃક્ષોની સાથે પારિજાતક વૃક્ષ પણ જોયું। પારિજાત વૃક્ષના
પુષ્પ સૌંદર્ય અને ગંધ પર મુગ્ધ સત્યભામાએ કૃષ્ણને એને દ્વારિકા લઈ જવા માટે અનુરોધ કર્યો. પત્ની પ્રિયાની ઈચ્છાને જોઈને કૃષ્ણએ એવો જ ઉપક્રમ કર્યો. વનના રક્ષકોએ પારિજાત વૃક્ષોને ઇન્દ્રાણીના અધિકારની વસ્તુ કહીને કૃષ્ણને રોકવાનો અસફળ પ્રયોગ કર્યો અને સચેત કરીને કહ્યું કે નિયમ વિરુદ્ધ આ વૃક્ષને લઈ જવાથી દેવતા કુપિત થઈ જશે અને આટલી નાની અમથી વાત માટે દેવતાઓ સાથે વેર વધારવાનું તમારા માટે યોગ્ય નહીં રહે. રક્ષકો સાથે તર્ક કરતી ક્રોધિત સત્યભામાએ કહ્યું કે ચંદ્રમા, લક્ષ્મી, અમૃત અને મંદિરાના સમાન સમુદ્ર મંથનથી પ્રાપ્ત આ વૃક્ષ પણ કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી. તમે જાણીને પોતાની દેવી ઇન્દ્રાણીને સૂચિત કરો કે કૃષ્ણ દ્વારા તમારા પારિજાતિક વૃક્ષનું હરણ કરી લેવામાં આવ્યું છે. જો તને તારા પતિના પરાક્રમ ઉપર અભિમાન છે તો સાહસ કરીને સામનો કર. સચિને જેવા જ આ અનરાધિકાર ચેષ્ટાના સમાચાર માળીએ દ્વારા મળ્યા, એણે દેવતાઓ સહિત ઇન્દ્રને બળશળથી કોઈ પણ પ્રકારથી કૃષ્ણને પરાસ્ત કરીને પારિજાત વૃક્ષને પાછું આપી દેવા મોકલી દીધા. કૃષ્ણ તો ખુદ શક્તિરૂપ હતા, વિષ્ણુના અંશ હતા, તેથી તેમણે વરુણના પાશ, યમના દંડ, કુબેરના પોત, અગ્નિના તાપ અને શિવના ત્રિશૂળને પ્રભાવહીન કરવામાં વધારે સમય ન લાગ્યો. ઇન્દ્ર પણ હતાશ થઈ ગયા. તે વજ્રને હાથમાં લઈને લડવા લાગ્યા. કૃષ્ણે વજ્રને પોતાના કબજામાં કરી લીધો અને કૃષ્ણના વાહન ગરુડે ઐરાવતને ઘાયલ કરી નાખ્યો. આ સંકટથી ઇન્દ્ર ગભરાઈને ભાગી ગયા. ત્યારે સત્યભામાએ ઇન્દ્ર અને સચીના અભિમાનને તૂટવાનું જોઈને ઇન્દ્રનું માન મર્દાન કરીને કહ્યું કે તારી આ શક્તિના બળ પર સચીને ઘમંડ હતું. લો, લઈ જાવ આ પારિજાત વૃક્ષ. મેં આને જીતીને તને પાછું સોંપું છું. પારિજાત વૃક્ષને મેળવીને સત્યભામાની ઉદારતા પ્રત્યે કૃતકૃત્ય થઈને ઇન્દ્રએ સચીની તરફથી પણ ક્ષમા યાચના કરી અને કૃષ્ણ સત્યભામાને અનુરોધ કર્યો કે તેઓ આ વૃક્ષને દ્વારિકાપુરી લઈ જાય. કૃષ્ણ ઇન્દ્રના અનુરોધનો સ્વીકાર કરીને એમને કૃતાર્થ કરીને પારિજાત વૃક્ષ સહિત દ્વારિકામાં પાછા આવ્યા. દ્વારિકામાં આ પારિજાત વૃક્ષને સત્યભામાના મહેલના પ્રાંગણામાં લગાવી દીધું, જેના પ્રભાવથી ચારે તરફ ધન સંપત્તિ અને વૈભવનો વરસાદ થવા લાગ્યો. રૂકમણી સિવાય કૃષ્ણની અન્ય પત્નીઓથી સંતાનોનું વર્ણન કરીને પરાશરજીને કહ્યું કે સત્યભામાએ ભાનુ, ભૌમેરિકને, રોહિણીએ દીપ્તિમાન અને તામ્રપાક્ષ, મિત્રવંદાએ સંગ્રામજીત અને લક્ષ્મણાએ ગાર્તમાન વગેરેને જન્મ આપ્યો. આ પ્રમાણે કૃષ્ણની 16,000 રાણીઓને કુલ 81,000 પુત્રો ઉત્પન્ન થયા હતા. પ્રદ્યુમ્ન રૂકમણીનો જ્યેષ્ઠ અને મુખ્ય પુત્ર હતો. એ જ પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધથી વજ્રનો જન્મ થયો. અનિરુદ્ધ યુદ્ધમાં રોકાઈ શકવા વાળો અજય અને મહાબળશાળી હતો. એના લગ્ન બલિની પૌત્રી અને બાણાસુરની પુત્રી ઉષા સાથે થયા હતા. આ લગ્નમાં કૃષ્ણ અને શંકરનું ભયંકર યુદ્ધ થયું. બાણાસુર શંકરના પક્ષ તરફથી લડ્યો હતો. શિવ અને કૃષ્ણના યુદ્ધનો વિસ્તાર બતાવતા મુનિ પરાશરજીને બતાવ્યું કે એક વખત દૈત્યરાજ બાણાસુરની પુત્રીએ શંકર અને પાર્વતીને રતિક્રિયા કરતા જોઈને ખુદ એ જ પ્રકારના સુખ પ્રાપ્તિની કામના કરી. પાર્વતીજી એના મનની ઈચ્છા જાણીને એના મનોકૂળ વાતાવરણ અતિ જલ્દીથી બની જશે એમ કહીને અશ્વત કરી દીધી. પાર્વતીએ એ પણ બતાવ્યું કે વૈશાખ માસની શુક્લ પક્ષની દ્વાદશીની રાત્રિએ તારી સાથે બલાત સમાગમ કરવા વાળો તારો પતિ હશે. પાર્વતીના કથા અનુસાર એ રાત્રિમાં સ્વપ્નની દશામાં ઉષાની સાથે એક યુવાન સંભોગ કરી રહ્યો હતો. ઉષાએ જાગ્યા પછી એ યુવાનને ક્યાંય જોયો નથી, તો એની સ્મૃતિમાં હે નાથ તમે ક્યાં ચાલ્યા ગયા કહીને વિલાપ કરવા લાગી અને પોતાના પ્રિયતમને મેળવવા માટે પાણી વગરની માછલીની જેમ તડપવા લાગી. આ ઘટના વિશે ઉષાની બધી જ સખીઓ અનભિજ્ઞ હતી, તેથી તેઓ એની સાથે કોઈ પણ જાતની સહાયતા કરી ન શકી. પરંતુ બાણાસુરના પ્રિય મંત્રી કુભાંડુની પુત્રી ચિત્રલેખા એની પીડાથી ગંભીર રીતથી જોડાઈ ગઈ. એણે ઉષાને રહસ્યને ગુપ્ત રાખવાનું વચન આપીને એની પાસેથી સઘળી વાતને જાણી લીધી. એણે અઠવાડિયામાં જ ઉષાના પ્રેમીને એને સેવામાં હાજર કરી દેવાનું વચન આપીને ઉષાને પૂરી રીતે આશ્વત કરી દીધી અને પોતાના અન્ય ગૃહ કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ. યોગ્ય સમય આવવા પર ઉષાની સન્મુખ એક પ્રમુખ વ્યક્તિ દેવ, ગંધર્વ, અસુર, દૈત્ય વગેરેના ચિત્રો પ્રસ્તુત કર્યા અને ઉષાને પોતાના પ્રેમીને ઓળખવા માટે કહ્યું. તો ઉષાએ શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના ચિત્રને જોતા જ ઓળખી લીધા. ચિત્રલેખાએ બતાવ્યું કે આ કૃષ્ણના પૌત્ર છે. 7 તાલોમાં બંધ દ્વારિકામાં વાસ કરે છે. છતાં પણ હું તને વચન આપું છું કે એમની સાથે તારું મિલન બહુ જલ્દીથી કરાવી દઈશ.
બાણાસુર સહસ્ત્ર ભુજાઓ વાળો દૈત્ય હતો. તે અતિશય બળવાન હતો. એની સામે કોઈ જ ટકી શકતું ન હતું. કોઈ એના હરીફ હતા જ નહીં. એણે પોતાની બધી જ ભુજાઓ નકામી લાગવા માંડી. આથી એણે શિવજીથી જ્ઞાત કર્યું, શું ક્યારે એની સાથે કોઈનું યુદ્ધ થશે? શિવજી એને બતાવ્યું, જ્યારે પણ મયુર ચિહ્ન વાળી ધજા પડી જશે ત્યારે તારું ભયાનક યુદ્ધ થશે. દેવ યોગથી આ સમયે બાણાસુરે ઘરે પાછા ફરવા પર ધજાને તૂટેલી જોઈ તો યુદ્ધની કામનાથી પ્રફુલ્લિત બની ગયો. આ બાજુ બાણાસુર યુદ્ધની કામનાથી ખુશખુશાલ હતો અને બીજી તરફ પોતાના યોગ બળથી ચિત્રલેખા દ્વારિકાથી અનિરુદ્ધનું હરણ કરીને ઉષાના કક્ષમાં લઈ આવી. પોતાના મહેલમાં ઉષા અનિરુદ્ધની સાથે ઉન્મત્ત રૂપથી દૈહિક આનંદ પ્રાપ્ત કરવા લાગી. આ દુષ્કર્મની સૂચના બાણાસુરના અંતઃપુરના પહેરીઓને મળી તો એમણે આ વાત બાણાસુરને બતાવી દીધી. બાણાસુરે તત્કાળ અનિરુદ્ધનો વધ કરી નાખવાનો આદેશ આપી દીધો. પરંતુ મહાપરાક્રમી અનિરુદ્ધે પોતાના સુરક્ષિત અસ્ત્રથી બધા સેવકો અને અસુરોને યમ સદન સુધી પહોંચાડી દીધા હતા. સેવકોનું આ રીતે હતાશ થઈને માર્યા ગયાના સમાચાર સાંભળીને ભયાનક રીતે ક્રોધિત થઈને દૈત્યરાજ બાણાસુર ખુદ રથમાં બેસીને અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા માટે પૂરી તૈયારી કરીને આવી પહોંચ્યો. પણ કોઈ પ્રકારથી તે અનિરુદ્ધથી વિજય ન મેળવી શક્યો. તો છળથી એણે અનિરુદ્ધને નાગપાશમાં બાંધી દીધો. શ્રી કૃષ્ણને મહર્ષિ નારદે સૂચિત કર્યા કે અનિરુદ્ધ આ સમયે પાતાળ લોકમાં દૈત્યરાજ બાણાસુર દ્વારા નાગપાશમાં બંધાયેલો અક્ષમ દશામાં છે. નારદે એ પણ બતાવ્યું કે કુંભાંડુની પુત્રી ચિત્રલેખા અને યોગમાયાના બળથી તેને લઈ ગઈ છે, કારણ કે બાણાસુરની પુત્રી ઉષા એના પ્રેમમાં અનુરુક્ત હતી. આ વૃતાંત સાંભળીને કૃષ્ણ પોતાની યાદવ સેના લઈને પ્રદ્યુમ્ન તથા બલરામની સાથે બાણાસુરની રાજધાનીમાં પહોંચી ગયા. ત્યાં પહોંચવા પર સૌથી પહેલા તો એણે પ્રવેશમાં બાધકરૂપ બનેલા શિવજીના પહેરાદારોને મૃત્યુલોકમાં પહોંચાડવા પડ્યા. આગળ બાણાસુરની રક્ષા માટે 3 માથું તથા 3 પેટવાળા મહેશ્વર જ્વરથી કૃષ્ણ પર આક્રમણ થયું. પણ વિષ્ણુ જ્વરનો કાળથી એનો કોઈ પ્રભાવ થઈ શક્યો નહીં. હવે કૃષ્ણની સમસ્ત યાદવ સેના બાણાસુરની સૈન્ય શક્તિને પછાડવા લાગી હતી. પોતાની શક્તિશાળી સેનાનો આ પ્રમાણે સંહાર જોઈને ગભરાયેલો બાણાસુર શિવજીની શરણમાં જઈને પહોંચ્યો. તો શિવે બાણાસુરના પક્ષમાં કાર્તિકેયની સાથે સહયોગ કરવાનો સ્વીકાર કરી લીધો. હવે કૃષ્ણ તથા શિવજીની વચ્ચે મહાભયાનક યુદ્ધ છેડાઈ ગયું. ચારે તરફ પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું. કૃષ્ણે પોતાના અમોઘ જંબુંબકાસ્ત્ર છોડ્યું, જેનાથી આલસાઈ મુદ્દા બનાવીને શિવજી તો યુદ્ધથી વિરત થઈને રથના પૃષ્ઠભાગમાં જઈને બેઠા. ગરુડે એમના વાહનને પણ નષ્ટ કરી નાખ્યું. પ્રદ્યુમ્નના શસ્ત્રોથી પીડિત કાર્તિકેય પણ પલાયન થઈ ગયા. આ પ્રમાણે પોતાની મૂળ શક્તિને પ્રભાવહીન જોઈને બાણાસુર ખુદ રથમાં બેસીને યુદ્ધમાં લડવા માટે આવી પહોંચ્યો. હવે બલરામજીએ પણ પોતાના કર્તવ્ય બતાવ્યા અને બાણોની એવી તીવ્ર તેમજ પ્રબળ વર્ષા કરી કે બાણાસુરની મોટા ભાગની સેનામાં ભાગદોડ મચી ગઈ અને તે ભાગી ગઈ. આ જોઈને બાણાસુર વધારે ક્રોધિત થઈ ગયો અને કવચ ભેદી બાણોથી પ્રહાર કરવા લાગ્યો. વધારે સમય યુદ્ધ નહીં ચલાવવાના હેતુથી કૃષ્ણે દૈત્ય પર વિજય મેળવવાના હેતુથી પોતાના સુદર્શનને ફેરવી દીધું. ત્યારે નગ્નાવસ્થામાં દૈત્યોની કુળદેવી કોટરી કૃષ્ણની સામે પ્રગટ થઈ ગઈ. મર્યાદાનું ભાન કરતા કૃષ્ણે આંખો બંધ કરીને સુદર્શન ચક્ર છોડી દીધું. બાણાસુરના બધા જ પ્રહારોને નકામા કરીને સુદર્શને બાણાસુરની બધી જ ભુજાઓ કાપી નાખી. ફક્ત 2 જ ભુજાઓ બાકી રહી ગઈ અને હવે પણ કાપી નાખવા માટે કૃષ્ણે પુનઃ સુદર્શન ચક્ર છોડવાનો ઉપક્રમ કર્યો. ત્યારે શિવે વચ્ચે આવીને દૈત્યોના પક્ષ લઈને ક્ષમા યાચના કરીને કહ્યું કે હે મહાપ્રભુ, મેં આને અજય રહેવાનું વચન આપેલું છે. કૃપા કરીને મારા વરદાનને તમે જૂઠું સાબિત ના કરો. કૃષ્ણે કહ્યું કે તમારું વચન અમારા વચન સમાન છે. આથી હવે આપણામાં કોઈ ભેદ નથી. તો પછી એને છોડી દેવામાં આવે છે. એવું કહીને બાણાસુરના મૃત્યુકાળને ટાળી દીધો. મને અનિરુદ્ધ ઉષાને સાથે લઈને દળ બલ સહિત કુશળતાથી દ્વારકા નગરીમાં પાછા ફર્યા. પૌંડ વંશમાં એક વાસુદેવ નામનો રાજા થયો છે. તે પોતાના જૂઠા અહંકાર અને અજ્ઞાનમાં ખુદ શ્રી કૃષ્ણને વિષ્ણુના રૂપમાં અવતરિત વાસુદેવ સમજીને વ્યવહાર કરવા લાગ્યો. એણે કૃષ્ણની જેમ અવયવ અને વેશભૂષા બનાવી લીધા અને ખુદની પૂજા સ્તુતિ કરાવવા લાગ્યો. જ્યારે પણ તેને જાણ થઈ કે દ્વારકામાં પણ અન્ય એક વ્યક્તિ વાસુદેવના નામથી ઓળખાય છે, તો એણે પોતાના દૂત દ્વારા આ સમાચાર પ્રચારિત કર્યા કે આ મિથ્યા ચક્રાદી સંકેતોનો ત્યાગીને મારી સામે સમર્પણ કરી દે, નહીં તો તારું જીવન સંકટમાં આવી જશે.
કૃષ્ણે જ્યારે આ ઉપહાસજનક સમાચાર સાંભળ્યા તો એમના મનમાં પોતાના સમરૂપને જોવાની જિજ્ઞાસા પેદા થઈ ગઈ. કૃષ્ણે દૂતને કહેવડાવી દીધું કે હું તમારા રાજાનું મંતવ્ય જાણી ગયો છું. કાલે હું મારા સંકેત અને વેશભૂષા લઈને આવીશ ત્યારે સત્યનો સ્વયં નિર્ણય થઈ જશે. કૃષ્ણ ચરિત્ર અધૂરું હોવાથી તેને આપણે આગળના ભાગમાં ભાગ 6 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.